વેલકમ બેક. સુરતમાં ભેળસેળિયા વેપારીઓ સામે આરોગ્ય વિભાગે તવાઈ યથાવત છે. આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં ડેરી પ્રોડક્ટના નમૂના લીધા. પનીર, ઘી, ચીઝ સહિતના નમૂના ફેલ જતાં કાર્યવાહી શરૂ કરાઈ. ઘીમાં વનસ્પતિ ઘી અને ફેટી એસિડનું પ્રમાણ વધારે નોંધાયું છે. ચીઝના હાનિકારક જથ્થાનો પણ નાશ કરાયો છે. ભેળસેળ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત શહેરની અંદર જે રીતે પનીરનો જે શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર સતત જે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે જે રીતે સુરત મહાનગરપાલિકા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ સતત જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો આપણી સાથે અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી, સર્ચની કઈ રીતે શંકાસ્પદ વસ્તુઓ મળી આવી? હું બી.આર. બ્રહ્મભટ્ટ, સુરત ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસથી ઘી, સુરત શહેર વિસ્તારમાં ઘી બનાવતી, પનીર બનાવતી, એનેલોગ પનીર બનાવતી, ચીઝ બનાવતી સંસ્થાઓની તપાસણી કરી અને તેઓની ચકાસણી કરી તેમાંથી શંકાસ્પદ નમૂના લેવામાં આવે છે. સતત આ કાર્યવાહી સતત ચાલુ જ છે અને હાલમાં 6 નમૂના અનસેફ જાહેર થયેલ છે. કેટલી જગ્યાએ સાહેબ જે તપાસ થઈ હતી, કઈ કઈ જગ્યાએ કયા કયા ડેરીના જે નમૂના ફેલ થયા છે? 2 ડેરીમાંથી એનેલોગ ચીઝ, HL ફ્રોઝન ફૂડ, વર્ષા સોસાયટી, વરાછા રોડ, શિવ ધર્મરાજ, ગોડાદરા, એ બેમાંથી એનેલોગ ચીઝના નમૂના લેવામાં આવેલ જે અનસેફ જાહેર થયા છે. તે ઉપરાંત SP માર્કેટિંગ, ઉધના, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ, ખટોદરા, ઇન્ડિયા ડેરી, નાનપુરા અને જી પેલેસ મોટા વરાછા, આ ડેરીઓમાંથી ઘીના નમૂના લેવામાં જે પણ અનસેફ જાહેર થયેલ છે. કઈ રીતે શંકાસ્પદ વસ્તુ એટલે કઈ શું ભેળસેળ કરતા હોય છે અને લોકો માટે કેટલું હાનિકારક હોય છે આ વસ્તુ? એનેલોગ ચીઝ અને એનેલોગ પનીરમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે, જ્યારે ઘીની અંદર ટ્રાન્સફેટ ઉપરાંત ફેટી એસિડનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું છે અને વેજીટેબલ ઓઇલનો પણ ભેળસેળ હોવાની શંકાઓ છે. સાહેબ, આમની સામે કોઈ કાર્યવાહી, પોલીસ કાર્યવાહી કરી શકાય એ રીતની કોઈ કામગીરી કરાશે ખરી? આ લોકોની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સતત જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, જે રીતે પનીરનો જે જથ્થો જે મળી આવ્યો હતો ને ત્યારબાદ સતત આરોગ્ય અને જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે ડેરી છે, મોટી સ્વીટની દુકાનો છે, ત્યાં સેમ્પલ લેવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.